like and subscribe. તમે મારી વાત સાંભળો. હું છે ને પર્સનલી એક ક્લાયન્ટને મળીને આવ્યો છું. હવે આમાં કેવું છે કે આપણા એજન્ટે જુઠ્ઠું બોલીને એમની જોડે સહી કરાવી હતી. અરે એમને ખબર પણ નથી કે જો રોડ ઉપર એક્સિડન્ટ થશે અને ડેથ થશે ને તો પોલિસીના પૈસા ક્લેમ નહીં થાય. અરે તમે સમજતા કેમ નથી યાર? હું શું કહું છું, તમે છે ને 30 વર્ષના બેન છે યાર, ને 5 વર્ષની નાની દીકરી છે. હું શું કહું છું, પોલિસીના 50% પૈસા ક્લેમ. હલો, અરે નહીં યાર, આપણે શોર્ટ્સ જઈએ ને, ત્યાં બોલિંગ પણ છે એન્ડ ડેશ કાર પણ છે. હા યાર, જામન શોર્ટ્સ તો પીવા જ પડે. હુક્કા બાર બી બંધ થઈ ગયા છે. મસ્ત ટાઈમ પાસ થઈ જતો હતો. કોણ? અરે નહીં યાર, એ તો લુખ્ખો હતો. અત્યારે જે છે ને એ તો હેન્ડસમ છે. હા, એને પણ લપેટામાં લઈએ ને. અરે યાર, એ તો હું ભૂલી જ ગઈ. હા, હું બોસ સાથે વાત કરું છું. હા, હમણાં આવું. હેલો, કેમ છો સર? કેમ છે ભાભી ને બધા ઘરે મજામાં? સર, આપણે ગયા મહિને ગયા જ અઠવાડિયે ઇનફેક્ટ આપણે જે વાત કરી હતી પોલિસીની, તમે વિચાર કર્યો પછી કે લેવાનું? અરે સર, ખબર શું પાડવાની સર, ધર્મના કામમાં ઢીલ ના હોય. હું તમને સર, તમને એવું લાગશે કે હું વધારીને કહું છું, પણ સર મારી ગેરંટી બહુ જ સરસ પોલિસી છે. અરે સર, તમારી લાઈફથી વધારે તો નથી ને. ખુદાના ખાસ્તા કાલે તમને કઈ થઈ ગયું તો આપણી ગેરંટી છે કે તમને પાછળ તમે ભાભી છોકરા કોઈને પણ મૂકીને જશો, તમારે જરાય ચિંતા કરવાની નથી. સર, 1 કરોડની પોલિસી છે, તમારું આખું ફેમિલી કવર થઈ જશે. અરે સર, વિચારવાનું ના હોય, અમે જ છીએ ને સર, ભરોસો રાખો, ગેરંટી છે અમારી. સર, આપણો સંબંધ એટલો જૂનો છે કે તમે મતલબ મારા મોટા ભાઈ જેવા છો. આમાં સર કરી નાખવાનું. વાહ સર, બેસ્ટ ડિસિઝન ઓફ યોર લાઈફ. ચાલ ને, તો જઈએ આજે. હાઉ ડેર યુ? તું અંદર કઈ રીતે આવ્યો? અપાવવાના 50 લાખ પ્રોમિસ કર્યું તું ને? હા, ગેરંટી આપી હતી ને તે? અપાવ પૈસા આના. સી રાઘવ, આમાં કઈ રીતે હોય? ચૂપ, નીચે બેસ, નીચે બેસ, હટ, બેસ નીચે. આ શું ધંધા ખોલીને બેઠો છે તું અહીંયા? લોકોને ફોન કરીને હેરાન કરવાના અને પછી જુઠ્ઠું બોલીને પોલિસીઓ વેચવાની? સી રાઘવ, આમાં કઈ રીતે હોય? અરે ચૂપ. અમારા જેવા મિડલ ક્લાસ લોકો મહેનત કરીને મરી જાય છે. પોતાના દીકરાઓની ઈચ્છાઓને સાઈડમાં મૂકીને તમારી પોલિસીઓના હપ્તા ભરે છે. આ જો, આવાજ. 5 વર્ષથી દીકરી બાપ વગરની થઈ ગઈ. એનો બાપો હપ્તા ભરી છે. એ તું શું કરે છે અહીંયા ચાકલી? બહાર જઈને પોલિસીઓ વેચ ને. સી રાઘવ, નાઉ યુ આર ક્રોસિંગ ધ લિમિટ્સ, ઓકે? એ લિમિટની વાત ના કર. લિમિટ પર આવી તો બારીને બહાર હોઈશ અહીંથી. તારી નોકરી મારે હાલે રાખ. કામ ચોરારી. एक ग्लास बिना बर्फ वाला. ओ भाई, आ कचरो कचरा पेटी में नाखो ने यार. तुम अपने कस्टमर को बोलते नहीं हो क्या? ये सब डस्टबिन में डालना चाहिए ना. वो सब मेरा काम नहीं है. ये डब्बा रखा है ना यहाँ, और किस किस को बोलता फिरूं?
टाइम नहीं होता है मेरे पास। और इतना टाइम नहीं होता है का क्या मतलब है भाई? ये यहाँ पर इलीगली आकर के खड़े हो गए हो तो तुम्हारी जिम्मेदारी होती है ना। ये तुम्हारी वजह से ये इतनी गंदगी फैल रही है ना। लो साहब रस पियो, डब्बे में डाल देना। बिना बर्फ वाला बोला था ना। तो बिना बर्फ वाला ही तो है। तो फिर ये ठंडा क्यों है इतना? और ये मुझे पुराना रस निकाल के क्यों दिया? मुझे ताजा रस निकाल के दो। ऐसा ही मिलेगा, पीना है तो पियो। अरे ऐसा ही मिलेगा का क्या मतलब होता है भाई? 5 रुपए ज्यादा ले रहे हो ना बिना बर्फ वाले का, तो फिर मुझे बिना बर्फ वाला निकाल के अभी दो। नहीं है, जाओ यहाँ से। नहीं है? पता नहीं कहाँ से आ जाते हैं। ऑफिस में साहब लोगों के सामने नहीं चलती, घर पे बीवी के सामने नहीं चलती, यहाँ आके रोब झाड़ते हैं। रुआब झाड़ने मतलब क्या कर रहे हो? मैं तो हक मांगने की बात करता हूँ। अरे लग जाएगा सब, रहने दो ना। देखो इलीगली यहाँ पर आकर के खड़े हो तो रुआब झाड़ने अरे तोड़ का ही खड़े हो सब। बिना बर्फ वही अंदर डाल दिया तो फिर बिना बर्फ वाला क्यों नहीं दिया? ऐसा कचरा फैला हुआ है। जाके क्या उठाने की बात करता है? अरे क्या फ्रेश बना के देता हूँ? देखो बिना बर्फ वाले के नाम पे 5 रुपए में जहर पिलाते हो। आपको बर्फ नहीं चाहिए? नो बर्फ लेंगे। देखो साहब, ये बर्फ, नो बर्फ फेंक दिया सब। ये सारा बर्फ फेंक दिया, कोई बर्फ नहीं पिएगा। गरम पियेंगे सब। नो फिनिश। आपको भी हफ्ता चाहिए तो बोलो ना, ऐसा नुकसान कैसे करते हो मेरा? अब क्या छोड़ेगा? ये गंदगी दिखनी नहीं चाहिए, नहीं तो देख लेना। छोटे सा लिया फिर भी बर्फ वाला पिलाता है। You can see that's how easy it is. You just have to upload a photo or video on our Police Mitra app, just like you do it on your Instagram. And within 2 minutes, અમારી IT on Wheels team ને તમારું લોકેશન મળી જશે. You know, આની એક ફીડ અમારી સ્પેશિયલ ટાસ્ક ફોર્સ પાસે પણ હશે. એટલે એ લોકો પણ લોકેશન પર ક્રાઇમ સીન ઉપર 10 મિનિટમાં પહોંચી જશે. પણ 100 ઓલરેડી આ કામ કરી રહી છે, તો તમારી એપ આનાથી કઈ રીતે જુદી પડે છે? અને બીજું કે યંગસ્ટર્સ અને ભણેલા ગણેલા લોકો સુધી તો ઠીક છે, પરંતુ અભણ અને ગ્રામજનો આ એપનો કેવી રીતે ઉપયોગ કરશે? થેન્ક યુ ફોર આસ્કિંગ ધીસ ઇન્ટરેસ્ટિંગ ક્વેશ્ચન. હું બંને સવાલોનો એક એક કરીને જવાબ આપું. સૌથી પહેલા કે 100 નંબરથી આ એપ અલગ કઈ રીતે? તમે જ્યારે 100 નંબર ઉપર ફોન કરો છો ત્યારે તમને પૂછવામાં આવે છે કે તમે કોણ છો, ક્રાઇમ ક્યાં થયું છે, શું થયું છે, એક્સેટ્રા. આ બધામાં એવરેજ 10 થી 12 મિનિટ નીકળી જાય છે. એના પછી જ્યારે કંટ્રોલ યુનિટ સુધી આ મેસેજ પહોંચે ત્યાં સુધી બીજી 10 થી 12 મિનિટ નીકળી જાય છે. એટલે ઓવરઓલ 30 મિનિટ જેવો સમય આમાં જ નીકળી જાય છે. યુએસમાં 911 નો રિસ્પોન્સ ટાઈમ 5 થી 6 મિનિટ છે. આ એપથી આપણા ઇન્ડિયામાં એવરેજ રિસ્પોન્સ ટાઈમ 10 મિનિટ થઈ જશે. બીજું, તમે જ્યારે 100 નંબર ઉપર ફોન કરો છો ત્યારે તમે એવિડન્સ નથી આપી શકતા જે તમારી પાસે પછીથી માંગવામાં આવશે. આ એપથી તમે કેસ ઇનિશિયેટ જ એવિડન્સ આપીને કરો છો, કારણ કે તમે ફોટો કે વિડીયો અપલોડ કરો છો. ધેટ્સ હાઉ ઇઝી ઇટ ઇઝ. તમારો બીજો ઇમ્પોર્ટન્ટ સવાલ કે સાધારણ લોકો આ એપનો ઉપયોગ કઈ રીતે કરી શકે? જ્યારે યુપીઆઈ એપ ઇન્ડિયામાં આવ્યું હતું ત્યારે આ સવાલ ઘણા બધા લોકોએ કર્યો હતો. પણ આજની તારીખમાં આપણે જોઈ જ શકીએ છીએ કે યુપીઆઈ એપનો સૌથી વધારે ઉપયોગ સાધારણ લોકો એટલે કે બેકરીવાળા, સબ્જી મંડીવાળા એ જ લોકો કરે છે. કારણ કે આમાં કઈ વધારે કરવાનું જ નથી. તમારે ખાલી એક ફોટો કે વિડીયો અપલોડ કરવાનો છે એન્ડ ધેટ્સ ઇટ, યુ ડન. Any other questions? Yes. Congratulations for this initiative, sir. પણ મારો એક સવાલ છે. કોલેજમાં ભણતા TYSY ના સ્ટુડન્ટ્સને ખબર પડી જાય છે કે કોલેજની આજુબાજુ ઇલીગલ દારૂ ક્યાં મળે. પણ તમારું આ કાબિલ યુનિટ દારૂ કોણ વેચે છે એને પકડી નથી શકતું. કાં તો કોલેજના સ્ટુડન્ટ્સ તમારા યુનિટ કરતાં વધારે ઇન્ટેલિજન્ટ છે, કાં તો તમારું એ યુનિટ કોલેજના સ્ટુડન્ટ્સ કરતાં ઓછું સક્ષમ છે. આના વિશે શું કહેવા માંગો છો? આ તને કેટલી વાર કહેવાનું, સોસાયટીમાં જેટલા બી સાધન આવે ને બધાની નોંધણી કરાવવાની. આ બધાએ જ્યાં ત્યાં પાર્કિંગ કરી દીધા છે, ક્યાં સાધન મૂકવાના? સમજો જરા વાતને.
કારણ કે આ છે ને આ બધા જ્યાં ત્યાં મૂકેલા સાધન હશે ને તો કોઈ પાર્ક પણ નહીં કરી શકે. ઓ રાઘવ, હવે ધ્યાન રાખજો. રાઘવભાઈ, તમને કેટલી વાર કહેવાનું, આ સોસાયટીની નાની નાની મેટર હોય ને તો કમ્પ્લેન સીધી મ્યુનિસિપાલિટીમાં નહીં કરવાની. પણ શું થયું? અરે પહેલા સોસાયટીમાં વાત કરો, અને ના થાય સમજૂતી તો પછી મને વાત કરો. પણ શું થયું છે કહો તો મને. આ 5,000 રૂપિયાનો દંડ આવ્યો છે, કોણ ભરશે? તમે? તો આમાં ખોટું શું છે? શું ખોટું શું છે? આ તમે કૂતરાઓને ગાયોને ખવડાવવાને બહાને જે રસ્તા પર એઠવાડ નાખો છો એ ખોટું નથી? જે નાખે એ ભરે બિપિનભાઈ. અરે તું મારી વાત સમજતો નથી. આ મારી બાયડી જ નાખે છે. શું કરું કે 1,000 વાર કહ્યું તોય નાખે છે. અને આ મહિનાનો 3જો મેમો છે, એટલો તો મારો પગાર પણ નથી. તમે તમારી વાઈફને સમજાવો ને, મને શું સમજાવો છો? બિપિનભાઈ, જે ખોટું છે એ ખોટું છે. એ પછી તમારી વાઈફ હોય કે પછી સગા સંબંધી, સિદ્ધાંતમાં બાંધછોડ ના ચાલે બિપિનભાઈ. આદતો બદલો, સિદ્ધાંત નહીં બિપિનભાઈ. ઓ ભાઈ, ઘરની મેટરમાં પ્રેક્ટિકલ થવું પડે. આ ઇડિયટ જેવો છે ને એટલે જ એની બાયડી એને 6 મહિનાથી છોડીને જતી રહી છે. અને આ બાયડી છોકરા વગરનો મને શિખામણ આપે છે આ ઉંમરે. Happy birthday, dear Pari. Happy birthday to you. Pari, blow the candles. Do na. ના. કેમ? પપ્પા, અહીં આવ ને. મમ્મા જો, ક્યારેય મને બાર્બી ગિફ્ટમાં આપી. વાવ! તને આજ બાર્બી જોઈતી હતી ને? જો, તારી બેસ્ટ ફ્રેન્ડે તને બેસ્ટ ગિફ્ટ આપી છે. ચલો કિયારાને થેન્ક યુ બોલો. થેન્ક યુ ક્યારા. થેન્ક યુ. તારા ડેડીએ તને શું ગિફ્ટમાં આપ્યું? મારા डैडी મને गिफ्टમાં આ આપ્યું. बस इतना ही. मेरे डैड तो मेरे बर्थडे पे मुझे डिज्नीलैंड लेके गए थे. वहाँ मैंने बहुत मजे किए. मेरे डैडी तो वर्ल्ड के बेस्ट डैडी हैं. चलो करण, लेट हो रहा है बेटा. कल सुबह आपको स्कूल भी जाना है ना. चलो परी को बाय बोल दो. बाय परी. बाय. बाद में आप मेरे घर पे आना. मैं आपको मेरे डिज्नीलैंड के फोटोज दिखाऊंगा. બસ બેટા લો, બસ થોડું જ છે. લો ચલો, આ દૂધ પી લો ફટાફટ. પપ્પા મને નથી પીવું. થોડુંક જ બચ્યું છે.